હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સહજાનંદ એજ્યુકેશન. આજે આપણે ભણીશું સ્ટેન્ડર્ડ 7નું ફર્સ્ટ સેમેસ્ટરનું યુનિટ 1 વિનાસ સ્માઇલ. તો ચલો સ્ટાર્ટ કરીએ. યુનિટ 1 વિનાસ સ્માઇલ. એક્ટિવિટી 1, લેટ્સ રિસાઇટ વિથ ધ ટીચર્સ. એટલે તમારા ટીચર્સ સાથે બોલો અને સમજો પણ. ધ લિટલ વન. This is the bag the little one bought. This is the butterfly the little one caught. This is the kite the little one flew. This is the whistle the little one blew. This is the bell the little one rang. This is the song the little one sang. White and black and green and red, these are the words the little ones read. These are the picture the little ones draw. All these things the little ones know. હવે આનું એક્સપ્લેનેશન જોઈએ અને સમજીએ શું કહેવા માંગે છે વાર્તામાં. લેટ્સ રીસેટ વિથ ધ ટીચર ધ લિટલ વન. ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. એટલે કે આ બેગ છે જે લિટલ વને લીધી છે. બોટ એટલે કોઈ લાવ્યું છે એના માટે. ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ. કોટ એટલે શું? પકડવું થાય. એટલે એણે શું પકડ્યું છે? બટરફ્લાય પકડ્યું છે. ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લો. આ પતંગ છે એને એ શું કરે છે? ઉડાડે છે. એટલે કે ચગાવે છે. ફ્લો એટલે ઉડાડવું. ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લો. હવે વિસલ એટલે શું? સીટી. અને ધ લિટલ વન બ્લો. બ્લો એટલે હવા ફૂંકવી એટલે બ્લો. ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ. હવે બેલ એટલે શું? નાની એવી ઘંટડી છે એને એ શું કરે છે? રેંગ એટલે કે વગાડવું. ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ. હવે એની પાસે આ એક ગીત છે એ શું કરે છે? ગાય છે. વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ, ધીઝ આર ધ વર્ડ્સ ધ લિટલ વન્સ રીડ. હવે વ્હાઇટ એટલે સફેદ, બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ, આ જે વર્ડ્સ છે એને એ શું કરે છે? ગાય છે. ધીઝ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન્સ ડ્રો. પિક્ચર્સને શું કરે છે? ડ્રો એટલે કે ચિત્ર કરવું. અને ઓલ ધીઝ થિંગ્સ ધ લિટલ વન્સ નો. અને આ બધું જ એને ખબર છે. હવે આપણે આમાં જોઈએ તો ધીસ ઇઝ ધ બેગ. એટલે કોઈ પણ વસ્તુ તમારી નજીક હોય અને એક જ હોય, એક જ વસ્તુ, જેમ કે બેગ છે અહીંયા, પછી બટરફ્લાય છે, તો કોઈ પણ નજીક તમારી પાસે એક વસ્તુ હોય ત્યારે તમે એની માટે શું વાપરો? ધીસ ઇઝ. કાં તો ધીસ ઇઝ માય પેન એટલે મારી પાસે આ એક પેન છે. ધીસ ઇઝ અ માય બોટલ, આ મારી બોટલ છે. હવે કોઈ નજીક વસ્તુ હોય અને બહુ બધી હોય, જેમ કે અહીંયા તમે જોશો કે 4th સ્ટેન્ઝામાં આપેલું છે વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ. હવે આ ઘણા બધા કલર થઈ ગયા, તો એની માટે શું વપરાય? ધીઝ આર. શું વપરાય? ધીઝ ઇઝ આર. હવે આગળ જોઈએ. મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ. સરખા અવાજવાળા શબ્દો શોધીને લખો. હવે આમાં રાઇમિંગ વર્ડ શું? એટલે કે જેનું પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચારણ એક જેવું થતું હોય એને શું કહેવામાં આવે? તો રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે. શું કહેવામાં આવે? રાઇમિંગ વર્ડ્સ. તો ચલો જોઈએ. ટોટ, બોટ. બીજું શું આપ્યું છે? ફ્લૂ. તો ફ્લૂનું શું આવશે? આપણે પોયમમાં જોઈએ તો ફ્લૂ સામે શું છે? બ્લો. પછી રેંગ, સેંગ આવી શકે. ચોથું પછી ડ્યુ, ન્યૂ આવી શકે. રીડ, રેડ આવી શકે. રાઈટ? આ બધા કેવા થઈ ગયા? રાઇમિંગ વર્ડ્સ, કે જેનું પ્રોનાઉન્સિએશન એક જેવું, ઉચ્ચારણ કેવું થાય? એક જેવું. હવે કમ્પ્લીટ ધ ટેબલ થિંગ્સ અને એક્શન. થિંગ્સ એટલે શું? વસ્તુ. અને એક્શન એટલે કોઈ ક્રિયા કરવી. બરાબર? બેગ, બેગની સામે શું આપ્યું છે? બોટ. બેગ છે, બેગ કોઈ વસ્તુ છે, થિંગ્સ છે. અને એક્શન બોટ એટલે કે એને લાવવું. કાઇટ, તો કાઇટની સામે શું આવશે? ફ્લૂ એટલે કે ઉડાડવું. કાઇટને આપણે શું કરીએ? ઉડાડીએ. એટલે ઉડાડવું એ એક્શન થઈ ગયું. પછી હજી એક થિંગ્સ છે એમાં, બટરફ્લાય. તો બટરફ્લાય શું છે? થિંગ્સ એટલે કે વસ્તુ છે, પતંગિયું છે. તો એની એક્શન શું છે? કોટ.
કોટ એટલે પકડવું. બેલ, બેલ એટલે નાની એવી ઘંટડી છે, રાઈટ. તો બેલની સામે આપણે શું લખી શકીએ? રેંગ, રેંગ એટલે એને વગાડવી. સોંગ, સોંગ એટલે ગીત છે કોઈ, અને એક્શનમાં શું આવે? સોંગનું સેંગ એટલે કે ગાવું. પિક્ચર્સ, હવે પિક્ચર્સ કોઈ વસ્તુનું ડ્રોઈંગ હોય તો એની સામે શું આવે? એક્શનમાં ડ્રો, કારણ આપણે જ્યારે દોરીએ ત્યારે જે પિક્ચર બને, રાઈટ. તો આ થઈ ગયું થિંગ્સ અને એક્શન. હવે જોઈએ એક્ટિવિટી 2. નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો. હવે એમાં જોઈએ બાય, બોટ, બરાબર. બાય એટલે ખરીદવું, તો એનું પાસ્ટ રૂપ, પાસ્ટ એટલે કે ભૂતકાળનું રૂપ શું થાય? બોટ થાય. તો એવી રીતના કેચ, કેચ એટલે પકડવું, પણ એનું ભૂતકાળનું રૂપ થાય કોટ. ફ્લાય, ઉડવું, એનું ભૂતકાળનું રૂપ થાય ફ્લો. બ્લોનું બ્લો. ડ્રો, ડ્રો. જો સ્પેલિંગમાં DRAW, ડ્રો એટલે દોરવું, અને DREW એટલે પણ દોરવું, પણ ક્યારનું રૂપ છે? ભૂતકાળનું રૂપ. નો, ન્યો. સિંગ, સેંગ. સિંગ સેંગ થઈ ગયું. રીડ, રીડ પણ થઈ ગયું. હવે નોનું શું થાય? ડ્રો. ફ્લાયનું ફ્લો. સિંગનું સેંગ. બાયનું બોટ. રીડનું રીડ. કેચનું કોટ. બ્લોનું બ્લો. અને ડ્રોનું ડ્રો. નેક્સ્ટ એક્ટિવિટી પર જઈએ. વિભાગ બી માંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે તમને અહીંયા માય મધર ડેશ શુગર ફ્રોમ ધ માર્કેટ. હવે મારા મમ્મી ખાલી જગ્યા શુગર ફ્રોમ ધ માર્કેટ, માર્કેટથી શું લાવ્યા છે? સાકર, શુગર. તો માય મધર, તો આપણે ઇંગ્લિશમાં વર્ડ શું વાપરીએ? બોટ, એટલે કે લાવવું. માર્કેટથી શું લાવ્યા છે મારા મમ્મી? શુગર લાવ્યા. તો અહીંયા ફર્સ્ટમાં શું આવશે? માય મધર બોટ શુગર ફ્રોમ ધ માર્કેટ. સેકન્ડ વન, વી ડેશ કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. હવે ઉડાડવું એને ઇંગ્લિશમાં શું કહેવાય? ફ્લો. તો વી ફ્લો કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. ત્રીજું, માય યંગર બ્રધર ડેશ અ બ્યુટિફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. હવે માય યંગર બ્રધર એટલે કે કોણ? મારો મોટો ભાઈ, એણે શું કર્યું છે? અ બ્યુટિફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. તો ખાલી જગ્યામાં શું આવશે? ડ્રો. ડ્રો અ બ્યુટિફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. ટ્રાફિક પોલીસ ડેશ ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર. હવે ટ્રાફિક પોલીસ શું કરે છે? સિટી વગાડે છે, તો એના માટે બ્લો. બ્લો ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર. આઈ ડેશ ધ રામાયણ ટુડે મોર્નિંગ. હવે રામાયણ, તો શું આવશે? આઈ રીડ ધ રામાયણ ટુડે મોર્નિંગ. આજે સવારે મેં શું કર્યું? રામાયણ વાંચી. માય ગ્રેન્ડફાધર નો 4 લેંગ્વેજીસ. માય ગ્રેન્ડફાધર એટલે મારા દાદાજી, એમને શું ખબર છે? નો. હવે ખાલી જગ્યામાં શું આવશે? નો. નો એટલે એમને ખબર છે 4 લેંગ્વેજીસ, એમને 4 લેંગ્વેજીસ આવડે છે. ચેટ્સવેર કોટ ધ બોલ એન્ડ થ્રો એટ ધ સ્ટમ્પ્સ. હવે ચેટ્સવેર કોઈ વ્યક્તિનું નામ છે. ડેશ ધ બોલ એન્ડ થ્રો એટ ધ સ્ટમ્પ. ડેશ એટલે કોટ, ખાલી જગ્યામાં શું આવશે? કોટ, એટલે કે એણે બોલ પકડ્યો અને ક્યાં નાખ્યો? સીધો સ્ટમ્પ પાસે. ઇટ ટુડે સેજલ ડેશ અ નાઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી. હવે સેજલે આજે શું કર્યું છે? નાઇસ ભજન, એટલે કે એક સેંગ. સેજલ સેંગ અ નાઇસ ભજન. સેજલે શું કર્યું છે? આજે એક સારું એવું ભજન ગાયું છે. એક્ટિવિટી 3, રીડ ધીસ વર્ડ્સ. હટ, કોટ, હસબેન્ડ, ડ્રોપ, એંગ્રી, સિલ્વર, એન્જોય અને યસ્ટરડે. હવે તમારા શિક્ષક મીઠી પકોડા વાર્તા કહેશે, તે સાંભળો. તે વાર્તામાં ઉપર લખેલા જે શબ્દો તમે સાંભળો તે શબ્દ પર ક્રોસની નિશાની કરો. શિક્ષક મિત્રો મીઠી પકોડા વાર્તા રિવિઝનમાં આપેલ છે. હવે એક્ટિવિટી 4 જોઈએ. સોહન તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્રો દોરવાનો શોખ છે. તેણે દોરેલા ચિત્રો અને તેણે તેના મિત્રો મોહનને કહેલા વાક્યો તેની ડાયરીના
પાનામાંથી વાંચો. હવે આ કેવું છે, આ ઘટના થઈ ગઈ છે, બરાબર. તો જ્યારે પણ કોઈ ઘટના થઈ ગઈ હોય ભૂતકાળમાં, ત્યારે ઇંગ્લિશમાં કેવી રીતના એને બોલાય છે આપણે જોઈએ. 6/1/2012 ફ્રાઈડે, 6th January 2012 ફ્રાઈડે હતો. ઇટ વોઝ 6th January 2012. ઇટ વોઝ માય બર્થડે. માય ફાધર બોટ અ બાયસાયકલ ફોર મી. એટલે કે 6 જાન્યુઆરીએ મારો બર્થડે હતો. બર્થડે છે ના, એવું નથી કીધું, કારણ કે આ થઈ ગયેલી ઘટના છે. તો શું વાપર્યું છે, વોઝ. કોઈ પણ ઘટના થઈ ગઈ હોય તો કોઈ એક વ્યક્તિ હોય એની માટે આપણે શું વાપરીએ, વોઝ. ઇટ વોઝ માય બર્થડે. માય ફાધર બોટ અ બાયસાયકલ ફોર મી. હવે બાય એટલે શું, ખરીદવું, પણ બોટ ભૂતકાળ રૂપ થાય, ખરીદીને લાવ્યા હતા. માય ફાધર બોટ અ બાયસાયકલ ફોર મી. મારા માટે બાયસાયકલ ખરીદી હતી. એવી જ બીજી ઘટના છે. 11th February 2012 સેટરડે, 11 ફેબ્રુઆરી 2012 શનિવાર. આઈ ટુક પાર્ટ ઇન બાયસાયકલ રેસ. હવે આઈ ટુક કીધું છે એટલે આ ક્રિયા થઈ ગઈ છે. જો થવાની હોત તો શું કહેતા, આઈ ટેક, બરાબર. આઈ ટુક પાર્ટ ઇન બાયસાયકલ રેસ. આઈ વોન ધ સેકન્ડ પ્રાઇઝ. મેં શું કર્યું, બીજા નંબરનું પ્રાઇઝ જીતું બાયસાયકલ રેસમાં. આઈ ઓલ્સો વોન ધીસ ટ્રોફી. એટલે મેં એમાં પાર્ટ લીધો, હું એ પ્રાઇઝ જીતો અને ટ્રોફી પણ જીતો. હવે આગળની એવી જ એક ઘટના છે. 4th May 2012 ફ્રાઈડે, 4 મેની ઘટના છે. ફ્રાઈડે હતો, શુક્રવાર. લુક એટ ધીસ પિક્ચર. આ પિક્ચરને જુઓ. ધીસ ઇઝ SSG હોસ્પિટલ. આ કઈ હોસ્પિટલ છે, તો SSG હોસ્પિટલ છે. આઈ હેડ ઇન અ ઇન્સિડન્ટ. એટલે આઈ હેડ એન એક્સિડન્ટ. એટલે મારું શું થયું હતું, એક્સિડન્ટ થયું હતું. આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 days. આઈ વોઝ કીધું ને, પાસ્ટ ભૂતકાળમાં હોય ત્યારે શું વપરાય, કોઈ સિંગલ પર્સન હોય, એક જ વ્યક્તિ માટે બોલાતું હોય ત્યારે શું વપરાય, આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 days. 3 દિવસ માટે હું ક્યાં હતો, હોસ્પિટલમાં હતો. શેના લીધે, તો મારું એક્સિડન્ટ થયું હતું એટલા માટે. આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 5. તમારા શિક્ષક વાર્તા કહે તે ધ્યાનથી સાંભળો અને તેનું વાંચન કરો. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1. ઇટ વોઝ. જો અહીંયા પણ વોઝ આવ્યું છે એટલે આ થઈ ગયેલી ઘટના છે, બરાબર. આ વાર્તા થઈ ગઈ છે. ઇટ વોઝ 11th April 2011. ઇટ વોઝ તેજસ્વીની's 12th birthday. Her father gifted her a beautiful bicycle. It was a unique bike, blue in color, a soft seat, a little bell, and a rear view mirror. It was 11th April 2011. It was Tejaswini's 12th birthday. Her father gifted her beautiful bicycle. હવે 11 એપ્રિલ હતી, તેજસ્વીની's 12th birthday. એ 12 વર્ષની થઈ એટલે એનો 12મો બર્થડે. હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટિફુલ બાયસાયકલ. એના ફાધરે એના માટે શું આપી, એને ગિફ્ટમાં બાયસાયકલ આપી. ગિફ્ટેડ એટલે કે કાંઈ ભેટ વસ્તુ આપવી. બ્યુટિફુલ એટલે સારી એવી, સુંદર. ઇટ વોઝ અ યુનિક બાઇક. એકદમ અલગ પ્રકારની બાઇક હતી. યુનિક એટલે બ્લુ ઇન કલર. એનો કલર કેવો હતો, વાદળી. અ સોફ્ટ સીટ. એકદમ સોફ્ટ એની શું હતી, સીટ હતી. સોફ્ટ સીટ. અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર. હવે લિટલ બેલ એટલે શું, જે ઘંટડી હોય છે બાયસાયકલના હેન્ડલ ઉપર એ, અને રેયર વ્યૂ મિરર. મિરર એટલે કાચ. વેન તેજસ્વીની સો હર બાયસાયકલ શી સેડ. જ્યારે તેજસ્વીનીએ એની બાયસાયકલ જોઈ, સો એટલે જોવું, શી સેડ એણે કીધું, વાવ. શી ફેલ્ટ પ્રાઉડ. શી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ એન્ડ યેલ્ડ. હવે જ્યારે એણે એની બાયસાયકલ જોઈ, વાવ. શી ઇઝ ફેલ્ટ પ્રાઉડ. પ્રાઉડ એટલે બહુ આમ ગર્વ થવો. શી પ્લેસ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ એટલે કે ડાબી સાઈડના ફૂટ પેડલ ઉપર, જ્યાં આપણે પગ રાખીએ સાયકલમાં, ફૂટ પેડલ કહેવાય એને, ત્યાં પગ રાખ્યો. એન્ડ યેલ, હિયર આઈ ગો, વૂ હુ એટલે ચલો હું ચાલી હવે. શી મૂવ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. મૂવડ એટલે આગળ વધવું, ફાસ્ટર એન્ડ ફાસ્ટર બહુ ઝડપથી. શી વેન્ટ ટુ ધ રિવર બેન્ક.
ક્યાં પહોંચી? વેન્ટ એટલે શું? ત્યાં પહોંચવું. તો વેન્ટ ટુ ધ રિવર બેંક એટલે એ ત્યાં પહોંચી. શી એન્જોયડ રાઇડિંગ ધ બાયસાઇકલ ઓન ધીસ રફ પાથ. એન્જોયડ એટલે આ ક્રિયા થઈ ગઈ છે. જો ઈડી લગાડેલું છે ને, એન્જોયડ. પાસ્ટમાં કોઈ પણ ક્રિયા હોય તો એની પાછળ ઈડી લગાડેલું હોય. તો એન્જોયડ રાઇડિંગ ધ બાયસાઇકલ ઓન ધીસ રફ પાથ. પાથ એટલે શું? રસ્તો. રફ એટલે ખરબચડા. ખરબચડા રસ્તા પર બાયસાઇકલ ચલાવે છે. શી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ એટલે બહુ જ ઝડપથી. રાઇડિંગ એટલે આગળ વધવું, ચલાવવું. ધેન શી નોટિસ્ડ અ રેડ બટન નિયર ધ બેલ. હવે એણે આગળ જોયું તો એની જે બેલ હતી ઘંટડી સાયકલની, એની ત્યાં એક રેડ બટન હતું. નોટિસ એટલે એણે જોયું. વોટ વોઝ ધેટ? આ શું છે? શી પુશ્ડ ધ બટન. પુશ્ડ એટલે શું? દબાવવું. લો એન્ડ બીહોલ્ડ there come out a big fan on the rear wheel. હવે ત્યાં શું થાય છે? એક ફેન એટલે પંખો બહાર નીકળે છે. ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ. રોટેટિંગ એટલે શું? ફરવું. વ્રૂમ વ્રૂમ ઇટ થ્રિલ્ડ તેજસ્વીની. શી પેડલ્ડ ધ બાયસાઇકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ એટલે બહુ જ આમ શક્તિ લગાડીને, બળ લગાડીને એ આગળ વધે છે અને બાયસાઇકલ ચલાવે છે. એન્ડ વોટ અ મિરેકલ! આ શું થયું? ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ એટલે કે ધીમે ધીમે જે બાઇકનું આગળનું વ્હીલ એટલે વ્હીલ હતું એ ધીમે ધીમે ઉપર આવવા લાગ્યું. એન્ડ ધેન ધ રિયર વન ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાવ. હવે બાઇક શું કરવા લાગી? એની જે બાયસાઇકલ હતી એ ઉડવા લાગી. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાવ. ફ્લાઇંગ એટલે ઉડવું. શી પેડલ ફાસ્ટર એન્ડ ધ બાયસાઇકલ વેન્ટ અપ. ફાસ્ટર, પેડલ ફાસ્ટર એટલે જોર જોરથી પેડલ મારવા લાગી અને વેન્ટ અપ એન્ડ અપ 3, 4, 5, 50 મીટર્સ એટલે કે અપ ને અપ એટલે ઉપર ને ઉપર જવા લાગી. શી વોઝ થ્રિલ્ડ નાવ. શી વોઝ ફ્લાઇંગ ઓવર ધ રિવર. હવે એ ક્યાં ઉડે છે? તો રિવરના ઉપર. રિવરના ઉપરથી જાય છે. શી લુક ડાઉન. એ નીચે જોવે છે. ઓ ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર. ત્યાં શું હોય છે? પતંગ. ઇટ વોઝ અ બોટ. ત્યાં હજી એક શું છે? ઉપરથી એને શું જોવા મળે છે? તો બોટ. શી ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ હર વિલેજ. હવે એ ત્યાંથી હેન્ડલ આખું ટર્ન કરે છે અને પાછી એના ઘરની સાઈડ વળે છે. વિલેજ એટલે કે ગામડા સાઈડ. શી સો હર સ્કૂલ. એ એની સ્કૂલ પણ જવે છે. ઓ નો દેર આર સો મેની લીવ્સ. લીવ્સ એટલે શું? ઝાડના જે પાંદડા ખરી ગયા હોય એ ત્યાં બહુ બધા પડ્યા હોય છે. ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ. આઈ વિલ ક્લીન ધેન ટુમોરો. હું કાલે આવીને એને શું કરીશ? સાફ કરીશ. શી થોટ. એણે વિચાર્યું. વોટ એલ્સ કુડ શી સી ફ્રોમ ધેર. હજી શું શું જોઈ શકે છે એ ત્યાંથી? હવે ડિસ્કસ ઇન ધ પેર્સ એન્ડ રાઇટ યોર પોઈન્ટ બિલો. તેજસ્વીની બિલો એટલે તેજસ્વીની બીજું શું શું દેખાયું હશે? બેની જોડીમાં ચર્ચા કરો અને મુદ્દો નોંધો. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2. હવે આગળની વાર્તા જોઈએ. શી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ. ફાર્મ્સ એન્ડ ફિલ્ડ એટલે શું? તો ફાર્મ્સ એટલે ખેતર અને ફિલ્ડ એટલે કે જગ્યા મોટી મોટી. ગ્રીન ફિલ્ડ્સ. ગ્રીન ફિલ્ડ્સ એટલે બધી લીલોતરી દેખાતી હતી. શી વોઝ એન્જોયિંગ ધ બ્યુટિફુલ વ્યૂ એટલે આ બધું જોઈને એને ખૂબ આશ્ચર્ય અને સારું દેખાતું હતું. બ્યુટિફુલ ખૂબ સુંદર. એન્ડ ધેન શી નોટિસ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. એની સાથે સાથે પક્ષીઓ ઘણા બધા એની સાથે જ એ જ રસ્તા પર ચાલ્યા જતા હતા. શી અપ્લાઇડ ધ બ્રેક્સ. હવે શું કરે છે? એ બ્રેક દબાવે છે. ધ ફેન સ્ટોપ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. હવે જેવી બ્રેક દબાવે છે તો ફેન સ્ટોપ થઈ જાય છે બાઇકનું અને કમિંગ ડાઉન નીચે આવવા લાગે છે. તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી એટલે કે તેજસ્વી એની આંખો બંધ કરી નાખે છે અને હેન્ડલને જોરથી પકડી રાખે છે. બટ વિધિન અ સેકન્ડ ધડામ થોડી જ વારમાં અવાજ આવે છે. શી ક્રાઇડ આઉટ. ઓ માં એટલે એ રોવા લાગે છે. શી ઓપન હર આઈઝ. ઓ માય ગોડ. એ એની આંખો ખોલે છે અને જોવે છે. અરે બાપરે, આ શું થયું? હે ભગવાન.
ઇટ વોઝ અ ડ્રીમ. આ શું હતું? એક સપનું હતું. શી ગોટ અપ. એ ઉઠે છે. વોશ હર ફેસ એન્ડ લુક ઇન ટુ ધ મિરર. હવે એ ઉઠે છે, મોઢું ધોવે છે અને પોતાને ક્યાં જોવે છે? કાચમાં. ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. એ એમ કહે છે આ તો સપનું હતું, પણ આ સપનાને હું સપનું નહીં રહેવા દઉં. શી પ્રોમિસ હર સેલ્ફ આઈ વિલ મેક અ બાઇક લાઇક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. એણે એને પોતાની જાતને એક વચન આપ્યું. પ્રોમિસ એટલે કે વચન આપવું. હર સેલ્ફ આઈ વિલ મેક અ બાઇક, હું આવી જ એક બાઇક બનાવીશ, બાઇક, અને ફ્લાય ઓવર માય વિલેજ, મારા વિલેજ એટલે કે ગામડાની ઉપર પણ ઉડીશ. શી સ્માઇલ એટ હર સેલ્ફ ઇન ધ મિરર. એટલે કાચમાં જોઈને શું કરે છે? એ પછી હસે છે. હવે એક્ટિવિટી 6 જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગિવ ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. ફ્લોક ઓફ બર્ડ્સ, ફ્લાઇંગ, કેમ ડાઉન, રેડ બટન અને ડ્રીમ. ચલો હવે 1 by 1 સોલ્વ કરીએ. તેજસ્વીનીઝ બાયસાયકલ હેડ અ. તેજસ્વીની બાયસાયકલમાં શું હતું? તો રેડ બટન હતું, રાઈટ. સેકન્ડ વન, તેજસ્વીનીઝ બાયસાયકલ વોઝ ડેશ ઇન ધ સ્કાય. ઇન ધ સ્કાય એટલે ઉપર, હવામાં. તેજસ્વીનીઝ બાયસાયકલ વોઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. આકાશમાં શું કરવા લાગી? એ ઉડવા લાગી. તેજસ્વીની અપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ અ. કોને સેવ કરવા માટે એણે બ્રેક્સ અપ્લાય કરી? તો ફ્લોક ઓફ બર્ડ્સ. ધ ફ્લાઇંગ બાયસાયકલ વોઝ ઓનલી અ. હવે ફ્લાઇંગ બાયસાયકલમાં શું હતું? શું હતું? એ ડ્રીમ હતું. ડ્રીમ એટલે સપનું હતું. અને તેજસ્વીની ક્રાઇડ આઉટ બિકોઝ શી કેમ ડાઉન ફ્રોમ સ્કાય ટુ લેન્ડ. તેજસ્વીની સપનામાં શું કરવા માંડી હતી? રોવા લાગી હતી. કેમ? કારણ કે એની બાયસાયકલ નીચે આવતી હતી, તો એ રોવા લાગી હતી. અને તેજસ્વીની વોઝ, કેટલા વર્ષની હતી તેજસ્વીની? તો 12 years ઓલ્ડ. ધ રફ પાથ વોઝ, રફ પાથ એટલે ખરબચડો રોડ કેવો હતો? ઓન ધ રિવર બેંક. ઓન ધ રિવર બેંક. તેજસ્વીનીઝ ડ્રીમ ઇઝ. તેજસ્વીનીનું સપનું શું હતું? ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાયસાયકલ, કે મારે એક સાચે જ આવી બાયસાયકલ બનાવી છે. એક્ટિવિટી 7. બેબીની જોડીમાં ચર્ચા કરીને પ્રશ્નોના જવાબ લખો. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. સવાલના જવાબ આપો. પહેલું, હુ ગિફ્ટેડ અ બાયસાયકલ ટુ તેજસ્વીની. તેજસ્વીનીને બાયસાયકલ કોણે ગિફ્ટ કરેલી હતી? તો આન્સર આવશે તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટેડ અ બાયસાયકલ ટુ હર. હર એટલે છોકરી માટે શું વપરાય? હર વપરાય. એટલે એના પપ્પાએ એને બાયસાયકલ ગિફ્ટ આપેલી હતી. વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. એટલે એણે એની સ્કૂલ ઉપર, સ્કૂલમાં શું જોયું? સ્કૂલના ગ્રાઉન્ડમાં રૂફ. તેજસ્વીની સો. તેજસ્વીનીએ જોયું. તેજસ્વીની સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. વોટ ડીડ, સોરી સેકન્ડ થઈ ગયું. ડિસ્ક્રાઇબ તેજસ્વીનીઝ બાયસાયકલ ઇન 2 sentences. ડિસ્ક્રાઇબ એટલે શું? વર્ણન કરવું તેજસ્વીનીની બાયસાયકલનું. તો તેજસ્વીનીઝ બાયસાયકલ ઇઝ બ્લુ ઇન કલર. એનો એક કલર બ્લુ હતો તેજસ્વીનીની બાયસાયકલનો, રાઈટ. ઇટ હેઝ અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ એન્ડ અ રેર વ્યૂ મિરર. એમાં શું હતું હજી? તો એકદમ સ્મૂથ, પોચી એવી સીટ હતી. અને લિટલ બેલ, બેલ એટલે ઘંટડી, એન્ડ અ રેર વ્યૂ મિરર, કાચ પણ હતો. રાઇટ 2 sentences અબાઉટ યોર ડ્રીમ. તમારા સપના માટે તમે પણ 2 લાઈન લખો. તો લખી શકાય કે વન ડે આઈ ડ્રીમ્ડ દેટ આઈ હેડ અ મેજિક સ્ટિક. ઇટ ડીડ માય હોમવર્ક. એટલે એવું કરી શકાય કે હું એક એવી સ્ટિક બનાવીશ જે મારું હોમવર્ક કરી નાખે. ડ્રો અ પિક્ચર્સ ફોર મી એન્ડ હેલ્પ મી વિથ ઓલ માય વર્ક. એટલે મારા બધા જ કામ માટે મને હેલ્પ કરી શકે. આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી નંબર 8. તમારા શિક્ષક રમાડે તે રીતે ગેસિંગ ગેમ, રમત રમો. એટલે કે કોઈ એક્શન કરે અને એ તમારે ઓળખવાની. શિક્ષક મિત્રો એક વિદ્યાર્થીને બીજો એક વિદ્યાર્થી વર્ગખંડની બહાર લઈ જાય,
કોઈ ક્રિયા કરવાનું કહેશે તે ક્રિયા કરશે, પછી વર્ગની અંદરના વિદ્યાર્થીઓ તેણે શું કર્યું તે ધારશે. તેની ક્રિયા જોનાર ધારણા સાચી છે કે તે ખોટી જણાવશો. આ પ્રકારનો સંવાદ થશે. વર્ગની અંદરના વિદ્યાર્થીઓ, ડીડ હી ડાન્સ? એ ડાન્સ કરે છે. તેને જોનાર, નો હી ડીડન્ટ, ના એ નથી કરતો. વિદ્યાર્થી, ડીડ હી જમ્પ્ડ? એ કૂદકો મારે છે. ના. તેને જોનાર, યસ હી ડીડ. જેની ધારણા સાચી પડે તે વિદ્યાર્થીને અભિનય કરવાનો અથવા તમારા બદલે જવાબ આપવાનો મોકો આપો. એક્ટિવિટી 9 નીચે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચને એક દિવસના કાર્યોની માહિતી આપે છે, તે વાંચો. બરાબર છે. અહીંયા હવે આપે છે એવી માહિતી. ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચ, હવે આ એક દિવસનું એ લોકોનું કાર્ય છે કે એ લોકોએ કરી લીધું છે. હોસ્ટેડ ફ્લેગ એટ હાઈસ્કૂલ. હોસ્ટેડ એટલે કે ધ્વજ ફરકાવો. તો અહીંયા મનોજભાઈ શું કરે છે? હોસ્ટેડ ફ્લેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ. એમણે ક્યાં ધ્વજ ફરકાવ્યો છે? તો પ્રાઇમરી સ્કૂલમાં. ડિલિવર્ડ અ લેક્ચર. ડિલિવર્ડ અ લેક્ચર એટલે એમણે કંઈક ભાષણ આપ્યું છે. અને મનોજભાઈમાં જોઈએ તો ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. એમણે શું વેચ્યું હતું? તો મીઠાઈઓ વેચી હતી. ઓપરેટેડ ઓપન ધ પેશન્ટ. ઇનોગ્રેટેડ અ ડેરી. ઇનોગ્રેટેડ એટલે શું? ઉદ્ઘાટન કરવું. ઓપરેટેડ અપોન ધ પેશન્ટ. સ્પેન્ટ એન હાર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. સ્પેન્ટ એટલે વિતાવવું. એન આર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન એટલે અલગ અલગ પ્રકારના બાળકો સાથે એમણે શું કર્યો? ટાઈમ વિતાવ્યો. ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. અહીંયા સરપંચ મનોજભાઈ સ્કૂલ ટીચરને છોકરાઓ કેવી રીતના ભણે છે, એમનો પ્રોગ્રેસ રિપોર્ટ એટલે કેવી રીતના આગળ વધે છે એ પૂછે છે. નાઉ રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હવે નીચેના વાક્યો ધ્યાનપૂર્વક વાંચો અને ખાલી જગ્યા પૂરો. ડૉક્ટર સ્મિથ હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ. હોસ્ટેડ, હોસ્ટ લખ્યું છે? ના, હોસ્ટેડ એટલે આ ક્રિયા કેવી છે? થઈ ગઈ છે. તો ડીડ ડૉક્ટર સ્મિથ હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ એટલે કે આના પરથી આપણે ક્વેશ્ચન પણ બનાવી શકીએ અને એનો આન્સર કેવો આવે? યસ શી ડીડ. એટલે કે હા, એણે કર્યું છે. શી ડીડ.